જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને મજામાં જ છો. અમે પણ મજામાં જ છીએ. ગુડ મોર્નિંગ બટા. ગુડ મોર્નિંગ દેવી. તમે શું ખાવ છો? અમારા દેવીભાઈ અને શિરાંશભાઈ મોસંબી સવારમાં ખાવાની ચાલુ કરી દીધી છે. અને રસોડા વિભાગમાં શેની તૈયારી હાલે મિત્તલબેન? સેન્ડવિચ. તો અહીંયા હાલ પર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ શું બટેકા તમારા ચાર ઉકળીને તૈયાર થઈ ગયા છે. તો આ બધું બકાલું આવી ગયું તાજું ફ્રેશ. તમે જોઈ શકો છો મિત્તલબેન સેન્ડવિચ બનાવવાના છે. હે બેન, તમે બનાવવાના છો ને? મારા કાકી બનાવશે ને હું બનાવે બે. ના તાર કાકી તને શીખવાડશે. જામરૂખ ખાઈ લઈ. હા તમે અને આરે જમરૂક લીધું હોય છે ને? હા દેશી હતા ને એટલે મેં. દેશી છે. લ્યો ને. આમ તો લાલ લાલ છે કા ગુલાબી. ગુલાબી. લ્યો. મિત્તલને દેજો. હું તો ખાય. હા જમરૂક ખાવાની કંઈક મજા અલગ હોય કા. એ તમ ઘેરે ન હોય તો જ હાથમાં આવે લેવાનું. મિત્તલે વેન કર્યું છે ને? કાકી કાકી લઈ જો ને કે જમરૂક લઈ જો ને. હા એ તો ના મારવી એને ખબર નથી. છે ખબર વગર આવી ગયો તો. લ્યો. ના એ તમે ખાઓ તો છોકરાને દે. તો કેટલી વાર લાગશે હવે તમારે આ સેન્ડવિચને? મિક્સર ઉતારજો એટલે એ ચટણી એવું બનાવ્યું મસાલો હતો. છે હાલો તો મિક્સર ઉતાર દો. હાલો મિક્સર મસ્તી ગળી છે. બધુંય કાઢીને ખાઈને તો એમાં કાંઈ વિટામિન ન મળે. આમ નામ સોલીને ખાવાનું. હા. એક કામ કરીને ઉપરની સાલે ઉતરવાનું બંધ રહેવા દે ને. આનમ ખવાય આખું. હે સફરજન ખાઈએ એમ બધું વિટામિન મળે. એમ બગલો જવા ગળે એમ ગળે ને. તો અહીંયા મિત્તલબેન સરણી બનાવવાની તૈયારી કરવા મળે છે. ધાણા કરે છે કેટલી બેન આમાં સરણી કેટલી બનાવવાની? જોતા પ્રમાણે બનાવવાની હોય. 1 કિલો આમાં કોથમરી બીજું શું નાખવાનું? કોથમરી, બીજું આદુ મરચા. ત્યાં પડ્યું એટલું બધું. આદુ મરચા અને લીંબુ અને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું. બરોબર. તીખી ચટણી બનાવવાની છે એમ ને? તીખી એટલે માપે હો. તે મીડિયમ એક વાર ખબર ને તીખી સેન્ડવિચ તઈ મિત્તલ હતી સીઝ ને કાકા ભત્રી જાય ને તીખી સેન્ડવિચ ખાધી. તો મજા આવી રહી છે કે સેન્ડવિચ જેવી તેવી બની હતી. તો આ સાઈડ અલ્પા મેડમ બટેકાનું સુંદર વઘાર નાખી. સૂંદો વઘારવાનું. લીમડો લેવા તો ઉતરે એમ નથી મારતી બોલો. ટીંગ આવે નહીં લીમડે? લાલભાઈ નો ઓટે લીમડો. લીમડે ટીંગ આવે ને? લીમડે ટીંગાણી હોત તો ઈ લીમડો ઓલો વડલાન ગઢ વડવાઈ વાળે થોડું બધું ઢીંગાતું. ટીંગ આવે ને? ખોઈ લે. આ છે બટા ખાવા મળો હો. કેટલી છે તારી પાસે? અને છેલુભાઈ અહીંયા આવો તો તમારી પાસે કેટલી છે? હે છેલુભાઈ અહીંયા આવી તો ઘટે અહીંયા હાલ તો તારી પાસે કેટલી છે? એક જ છે આમ કહેતા તે ન ખોલી. હા ભાઈને કે ફોલી દે હો. જા ભાઈને કે ફોલ દે. તમને આ રીતે પીસતા ન આવડતું હોય તો ગ્લાસ લઈ લેવાનો. તો ગ્લાસથી કેવું મસ્ત પીસાય છે. સુંદરણીઓ ઉપર પડ્યું છે. કાઢવાની આળા એ ગ્લાસ લઈ લેવાનો. હાથ કાઢવાની તો આપણે કોઈ મહેમાન હોય તો કાઢવું જરૂરી છે. નકર તો ક્યાં કાંઈ કાઢવાનું હોય. જોજે આવી રીતે ગ્લાસના લોંદા કરવાના એટલે ફટ ફટ કામ થાય. જોવા આ ઉઠકીને આયા ને સડી જાય. ઓલો મહેમાન હોય ને તો બધું વાસણ ઉતારવું પડે. આપણે કઈ મહેમાન તો કઈ. મહેમાન હોય તે કાઢવાનું, ઘરનું હોય તે આપણે નહીં કાઢવાનું. ખોટું બગાડવું ને એમ થાય વસ્તુ. કા મિત્ર? મિત્ર તો તાર ઘરે આવ્યું તો તું એવું કા ગ્લાસ નહીં ઓલું કરતો? હજી તો વાર છે. હા વાર છે પણ તઈ તું ઓલું રાખજે. આપણે ભાજીને ઓલું આવે ને સુંદર એ ટાઈપનું રાખજે. હા હા તમ કરિયાવરમાં લઈ દેજો. કરિયાવરમાં દેવાનું જ હોય ને. તે આપણે ખાણીઓ દેવો એમાં આવે ને લોખંડનો શું આપણે પાણાનો આવે ને ખાણીઓ અને હાંભેલું ને એવું. અરે એમાં બટાકા શેપીને તારે કહું. તાર કાકા આવે ને મિત્તલ તો તારે શું બનાવવાનું ખબર? મારે કાંઈ બનાવવાનું જ નથી. વડાપાવ જ બનાવવાનું. કાંઈ નથી બનાવવાનું. તાર વડાપાવ બનાવી નાખવાનું. એ તરત કે હાલે ને હોટલમાં ગયા છે યાર. હા
ને ઓ માય ગોડ દહીં બો ઢોસા ખવડે ને લઈ જાઓ હોટલમાં જો તમે મિત્તલ બના ઢોસા 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 બહાર ના ખાવા બોલો ઘેરે બનાવીને ખાવ તો શું વાંધો છે આપણે કે રોજ બહારના ખાવા બટેકાનો સૂંદો થઈ ગયો છે હવે આને વઘારવાનો છે ને અલ્પા તો આપણે સેન્ડવિચનો મસાલો બનાવવાનું તેલ આવી ગયું છે રાઈ જીરું અને હળદર પછી નાખી દેવાનું ફ્રેશ બટેકાનો મસાલો આપણે બટાકાવાળાનો બનાવે એમ જ બનાવવાનો એમાં મરચાં ને એવું નાખ્યું પણ આમાં મરચાં ને એવું નથી નાખ્યું. ખાલી સાદો બનાવવાનો એમ આ ટાઈપનું બનાવવાનું પછી ઉપરથી નાખવાનું ધાણા જીરું અને ચટણી અને થોડું એવું લીંબુ પછી મેશ કરી દેવાનું પછી બધું મિક્સ કરી દેવાનું નિમક બાકી છે નિમક સાથે નાખી દે ને મેશ થઈ જાય લાઈ તો દીદી નિમક ત્યાં છે ને થોડું એવું નિમક નાખી દેશું હવે મિક્સ કરી દેવાનું તો ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે મિત્તલબેને બનાવી છે એકદમ લીલા કલરની ચટણી મિત્તલ એક સમસી બની શાક તો નહીં હો કેમ લઈ એક શાક રાખ લે મારું માન રાખ પેલા તમે શાખો ને પછી નહીં મારું માન રાખ એક સમસી આમ જો નહીં તમે શાખો પછી હું શાખું એક આમ શાક તો ખરા જરીક જરીક તો શાક નહીં હો નહીં નહીં ખા પાણી તો નહીં આપણે ખાવાય તો નહીં કરવું તો અલ્પા મેડમે ગાજરની રાઉન્ડ પાડવાનું છે કે હા તમને કહું રાઉન્ડ એ મિત્તલબેન રાઉન્ડ ખાવાનું છે કે કઈસ ભાઈ આ રાઉન્ડ બનાવજે જો આપણા ચીપ ગાજરની ચીપ પાડવાનું મેકર લઈ લીધું છે અને અલ્પા મેડમ મળ્યા છે ગાજરના ભીં થઈને ધબધબાટી બોલાવો તને ડેવિડ આવે છે ડેવિડ ને સેલું બે જોવે નીચે ચીપ્સ પડે છે કે નહીં ખાને કે તને હિન્દી આવડી ગયું હે તને બે આવે બેને હિન્દી આવડી ગયું બોલો તને મિત્તલ હિન્દી આવડે બોલતા તો આવડે છે હા સેલુને આવડી ગયું ડેવિડને આવડી ગયું તને હું છું છે લગ ગઈ બટ બટ હા હા કેમ થાય ગાજરનું કટિંગ થઈ ગયું હવે આપણે કાકડી કરી નાખીએ નીચે આવે છે આવે છે દેવી હે ચલો આવે છે ઠીક તો જો આપણે સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે સેન્ડવિચ પહેલાં ભરી લઈશું આ આલુ મસાલા અને આ ગ્રીન રેડ ચટણી માખણ અને આ બધું કાસું સલાડ તો આપણે પહેલાં 2 બ્રેડ લઈ લીધી છે એમાં લગાડી દીધું માખણ માખણ લગાડી દીધું હવે લગાડી દેવાની લાલ ચટણી એક જ સાઈડ લગાડવાની લાલ ચટણી નહીં બે બે? અલા, હા એક સાઈડ ગ્રીન ચટણી ને એક સાઈડ લાલ ચટણી ગ્રીન ચટણી તો માપે લગાડવાની તીખી હોય એટલે પછી હજી તો તીખા મસાલા આવશે હજી આમાં તીખા મસાલા આવશે હા હા તાર મોળી સેન્ડવિચ ખાય હા તે મોળી ખાય. હા તમારા બે હાટવા મોળી બસ તારે ભાઈ કેવી સેન્ડવિચ ખાવીશ આવે હમ હવે છે ને કાસું સલાડ મૂકી દઈએ
કાસુ સલાડમાં કાકડી કાકડીની ચિપ્સ હાવ આસી હોય ને તો આસી કટિંગ છે. કરવું હોય ને તો હરખું થાય એમ. ગોઠવી હોય એટલે આમાં તો પેકિંગ મસ્ત રહે એમ પાઉં બી ભેગા થાય ને મશીનમાં શેકવી હોય તો મસ્ત રહે. ગાજર ગાજર વચ્ચે મૂક્યા હોય તો ન હાલે. ત્યાં કે બહાર છે વૈશે વચ્ચે જે આ કાકડીની સોકડી પડે એની વચ્ચે એમ. હવે જલજીરા આમાં જલજીરા હોતે ને છે. હમ. પછી ચાટ મસાલો ચાટ મસાલા. એટલે સેન્ડવિચ મસાલો જ છે. હા હા. પછી ટમેટાની ટમેટા ચીપ્સ આપે બટા હો આગળ આગળ બને ને એટલે આપે. હવે સ્પાઈસી મસાલો હમ. ચીઝ વાળી મૂકવાની છે. આ ચીઝ લાવો, વાળી જ હોય ને. ચીઝ એક સ્લાઈસ લાવો. આમ જો મસાલા ખવાય છે આમ જો તમે જોઈ છે જરીક ધ્યાન ન હોય ને એટલે મસાલા તમે જોવાય. દીદી મારા હાથ ઓલો ખોલી મૂકે. ખુલી જ જાય ને. આ ચીઝ મૂકી દે. પછી બીજી બ્રેડ લગાવી દઈએ. હવે આને હવે આને બેનને આપી દઈ તો ઓવનમાં. કરી દે. હા હા તે ભલે હું માખણ મૂકી અને બેન ધાવ દેશે. ઓય ગરમ છે. પછી બટા થોડુંક માખણ નાખે ને હવે બ્રેડ મૂકી દે. બસ બ્રેડ મૂકી દે અને માથે પાછું માખણ નાખી દે પાઉંનું. નાખી દે હસી ઓલી ઓલું સાઈડ. થઈ ગયું હા છે. આ સાઈડ ને ભલે તો થઈ ગયું. બસ ત્યારે આપણે ઘરનું માખણ ઉતારેલું છે. ઓવન બંધ કરી દઈએ. હવે એમાં લાલ લાઈટ થાય ને ત્યાં લગી સેન્ડવીચ એવા દેવા. નાનું તો આપણે લીલી લાઈટ થઈ ગઈ છે તો અહીંથી પેલા બંધ કરી દઈશું અમે. ખોલી દઈશું. વાવ. વાવ દીદી. ફેરવી નાખો કે આપણી ચીઝ સેન્ડવીચ તૈયાર છે. મસ્ત કલાસ. હા લઈ જાઓ બેટા. વાવ તૈયાર. પાપા બેબી સેન્ડ સારી હે. હા હવે ये से गई. થઈ ગઈ ને દીદી રેડી. મસ્ત ચીઝ વાળી ગરમ. તો અમારે ચીઝ સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે. મિત્તલબેને બનાવી છે. તમે જોઈ શકો છો એકદમ ગરમ થઈને ચીઝ વાળી છે. મસ્ત બનાવી છે. મિત્તલબેને સેન્ડવીચ બનાવી છે. તો આપણે ચેક કરીશું કે કેવી વસ્તુ બની છે. મિત્તલબેને બનાવી છે. તો આપણે તીખી ચટણી છે પહેલાં એમાં, પછી આ જે મીઠી ચટણી છે. સેજ હોય એટલે કે ઘટતું તો ન જ હોય. મજા જ આવે ખાવાની સેજ હોય. તો આવી જાઓ બધા મિત્રો ચીઝ સેન્ડવીચ ખાવા. તો વિડીયોને એન્ડ આપી છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં જલ્દી શેર કરજો. આવતા ગ્રુપમાં મળીશું. જય સ્વામિનારાયણને જય શ્રી કૃષ્ણ.